ગુડ મોર્નિંગ મિત્રો, હર હર મહાદેવ. તો આજે આપણો બ્લોગનો દિવસ છે બીજો. તો ઉઠીને સૌથી પહેલાં આપણે કરીશું મહાદેવના દર્શન. હર હર મહાદેવ, હર હર મહાદેવ. પછી આપણે નાહી ધોઈ લઈશું. જોઈએ હવે આજે બીજો દિવસ છે, આજે શું શું કરીએ એ વિડીયોમાં જોઈએ. પહેલાં ફ્રેશ થઈ જઈએ, પછી નીચે દર્શન કરી લઈએ, નાસ્તો કરીએ. ચલો મળી નાસ્તો કરીને. તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. નીચે દર્શન કરીએ એ પહેલાં જોઈ લઈએ ત્યાં પેલો શું કરે વધી ગયો તો નાસ્તો કર્યો. હા હાલો મમ્મા શું કરે? ચલો ચલો પેલા દર્શન કરી લઈએ. તો ચલો હવે કામે જઈએ, મળીએ ડૉક્ટર મહેશ પટેલમાં. સૌથી પહેલા ત્યાં જવાનું છે, તો ત્યાં જઈને વિવરણ કરીએ. ચલો મળીએ મહેશ પટેલમાં. બાય ગાઈસ. તો આજે આપણે સૌથી પહેલા ડૉક્ટરમાં આવી ગયા છીએ, ડૉક્ટર મહેશ પટેલમાં. હવે અહીંયાથી જઈએ બીજા ડૉક્ટરમાં. આ છે ડૉક્ટર મહેશ પટેલ સ્કિન કેર. હવે મારા સાહેબ આવી ગયા છે, તો એને લઈને આપણે જઈશું વરાછામાં, સાવન ગોતાણેસરમાં. તો ચલો જઈએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ સાવન ગોતાણેસરમાં, આર્કિડ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક. તો હવે સરને મળી લીધું છે આપણે, તો મળીને બાજુમાં જઈશું. હવે આપણે મળીશું ડૉક્ટર મયુરી રાણપરિયા મેમને, તનિષ્ક સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક. તો ચલો મળીએ ડૉક્ટર મયુરી મેમને. હવે આપણે ડૉક્ટર મયુરી રાણપરિયાને મળી લીધું છે, તો જઈશું આપણે નેક્સ્ટ ડૉક્ટર ચેતન કાકડિયા સરને મળવા, જે વરાછાના ઢાળે જીબી વાઘાણી હોસ્પિટલમાં આવશે. તો ચલો મળીએ ત્યાં જીબી વાઘાણી હોસ્પિટલ જઈને. MBH છે. ચલો તો હવે આપણે પહોંચી ગયા છીએ વરાછાના ઢાળે. અહીંયા આપણે જીબી વાઘાણી હોસ્પિટલમાં ડૉક્ટર ચેતન કાકડિયા સરને મળીશું. તો ચલો તમને બતાવું. જીબી વાઘાણી હોસ્પિટલ વરાછાના ઢાળ ચોપાટીની સામેની સાઈડ આવે છે. આ છે જીબી વાઘાણી હોસ્પિટલ. અહીંયા આપણે ડૉક્ટર ચેતન કાકડિયા સરને મળીશું. ચલો મળીએ અંદર કાકડિયા. તો હવે આપણે ડૉક્ટર ચેતન કાકડિયા સરને મળી લીધું છે. હવે જઈશું ડૉક્ટર એરિકા મેમને મળવા, એરિકા રાદડિયા, હીલાઇટ સ્કિન ક્લિનિકમાં. તો એ આવ્યું છે હીરાબાગ. તો ચલો મળીએ હીરાબાગ. અત્યારે આપણે અહીંયા મહારાણા પ્રતાપ. તો હવે આપણે પહોંચી ગયા છીએ મંગલદીપ કોમ્પ્લેક્સ હીરાબાગ, ડૉક્ટર એરિકા મેમ રાદડિયાને મળવા માટે. તો ચલો જઈએ અને ઉપરથી તમને સુરતનો વ્યૂ બતાવું જલ્દીથી. આ છે સુરતનો વ્યૂ મંગલદીપ કોમ્પ્લેક્સથી, તો જોઈ શકો છો. અને અહીંયા સામેની સાઈડ ડૉક્ટર એરિકા મેમ રાદડિયાની ક્લિનિક છે, ઈલાઇટ સ્કિન ક્લિનિક. હવે આપણે જઈશું ડૉક્ટર કિશોર સરને મળવા, કિશોર સર હળિયા. તો ચલો જલ્દીથી ત્યાં પહોંચી જઈએ અને ત્યાં જઈને તમને એનું ક્લિનિક બતાવો. ચલો મળીએ. તો આપણે પહોંચી ગયા છીએ ડૉક્ટર કિશોર સર હળિયામાં. તમને એમનું ક્લિનિક બતાવી દઉં થોડું ઝૂમ કરીને. અહીંયા છે સ્કિન સાયન્સ ક્લિનિક એન્ડ કોસ્મેટિક. આ છે ડૉક્ટર કિશોર હળિયા સરનું. બાજુમાં પણ બીજું બોર્ડ છે, એ પણ તમને બતાવી દઉં. તો અહીંયા સાઈડમાં બીજું બોર્ડ છે, ત્યાં પણ તમને બતાવ્યું. એમાં નામ છે સરનું ડૉક્ટર કિશોર સર હળિયા સ્કિન એન્ડ સાયન્સ ક્લિનિક. તો ચલો જઈએ અને ઉપર ક્લિનિકમાં મળીએ. છે ડૉક્ટર કિશોર સર હળિયાનું ક્લિનિક. તો હવે આપણે પહોંચી ગયા છીએ પોદાર આર્કેડ રેલવે સ્ટેશન પાસે. તો હવે જઈએ છીએ આપણે ડૉક્ટર બંસી મેમ હીરપરામાં. તો ચલો જલ્દીથી ત્યાં પહોંચીને તમને બતાવું. આ છે સુરતનું કરનાળ વરાછા રોડવાળું. તો
ચલો અહીંયાથી રાઈટ સાઈડ લઈશું એટલે ઇન્ફિનિટી ટાવર આવશે. ઇન્ફિનિટી ટાવરમાં ચલો મળીએ ક્લિનિકની અંદર. હવે આપણે ક્લિનિકની અંદર પહોંચી ગયા છે ઇન્ફિનિટી ટાવરમાં. તો ચલો અંદર તમને ઇન્ફિનિટી ટાવરનો વ્યૂ બતાવું. આ છે ઇન્ફિનિટી ટાવર. તો અંદર મેડમનું ક્લિનિક છે, ગ્રાઉન્ડ ફ્લોર પર જ છે, H&B સ્કિન ક્લિનિક. તો ચલો મળીએ ડૉક્ટર બંસી મેમ હીરપરાના ક્લિનિકમાં. તો આ છે બંસી મેમનું ક્લિનિક, H&B સ્કિન ક્લિનિક. તો મળીએ હવે નેક્સ્ટ કોલમાં પાછા. હવે આપણે અત્યારે સુમુલ ડેરી રોડ ઉપર જઈ રહ્યા છીએ. તો ચલો જઈએ, કેમ કે એક પેશન્ટને અમારી એક પ્રોડક્ટ જોઈતી હતી અને શોર્ટ આઉટ હતી સ્કાર કેટી કરીને, ફોર એક સ્કાર એન્ડ સ્કાર મેનેજમેન્ટ માટે આવે છે. તો આપણે આરોગ્ય હેલ્થ કેરમાં જઈશું, જે અમારું પોતાનું ઇફકાનું સ્ટોકિસ છે. તો ત્યાં પહોંચી જઈએ. અત્યારે આપણે સુમુલ ડેરી રોડ ઉપર છીએ. હા, આવી ગયું છે સુમુલ ડેરી. મેઇન એની ફેક્ટરી કયો, ઓફિસ કયો, બધું અહીંયા જ છે. સુમુલ ડેરી રોડ છે. તો અહીંયાથી આપણે ચલો જલ્દીથી પહોંચી જઈએ આરોગ્ય હેલ્થ કેર સેન્ટરમાં. તો મિત્રો આપણે પહોંચી ગયા છે આરોગ્ય હેલ્થ કેરમાં. અને અમારું ઇફકાનું પોતાનું ઇનહાઉસ મેન્યુફેક્ચરિંગ છે અને ત્યાંથી લઈ લીધી છે સ્કાર કેટી ફોર સ્કાર એન્ડ સ્કાર મેનેજમેન્ટ માટે, એકને સ્કાર માટે. તો જલ્દીથી લઈને પાછા H&B સ્કિન ક્લિનિકમાં આપણે જઈએ. તો ચલો ત્યાં પહોંચી જઈએ એન્ડ મળીએ ત્યાં. હા, આપણે H&B સ્કિન ક્લિનિકમાં પહોંચી ગયા છીએ એન્ડ સ્કાર કેટી આપી દીધું છે. આ છે H&B ક્લિનિકનો અંદરનો વ્યૂ. તો કેવો લાગ્યો તમે કોમેન્ટમાં જરૂર કહેજો. હવે અહીંયાથી આપણે નેક્સ્ટ ડૉક્ટરમાં જઈએ, ડૉક્ટર મહેન્દ્ર વઘાસિયા શર્મા, વઘાસિયા સ્કિન એન્ડ ક્લિનિકમાં. તો રિસેન્ટલી આનું ન્યૂ ઓપનિંગ થયું છે. તો ચલો અંદર તમને ક્લિનિકનો વ્યૂ બતાવું. રાઈટ લેફ્ટ સાઈડમાં આપણે મેડિકલ છે, જ્યાં સાગરભાઈ બેસે છે. પછી અંદરનો તમને વ્યૂ બતાવી દો વઘાસિયા સ્કિન ક્લિનિકનો. અંદર એન્ટર થતાં જ એક મસ્ત મજાની મૂર્તિ આવે છે રાધા કૃષ્ણજીની, જે રેજિના આર્ટમાં બનાવેલી છે. તો તમને બધાને આ મૂર્તિ બતાવી દઉં. રેજિના આર્ટમાં બનાવેલી છે, ખૂબ જ સુંદર છે. તો ચલો હવે આપણે નેક્સ્ટ ડૉક્ટરમાં જઈએ. તો અહીંયાથી હવે આપણે નીકળીએ છીએ અને નેક્સ્ટ ડૉક્ટરમાં આવીએ, ડૉક્ટર રાની મેમમાં, ડૉક્ટર રાની શાહમાં. તો ચલો મળીએ ડૉક્ટર રાની. તો હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ વેસ્ટર્ન બિઝનેસ હબમાં. તો અહીંયા ડૉક્ટર રાની શાહ મેમ બેસે છે. તો ચલો મળીએ ડૉક્ટર રાની મેમ શાહમાં. તમને ક્લિનિકનો બહારનો વ્યૂ બતાવી દો. તો ઉપર જઈને બતાવી દો. આ છે ક્લિનિકનો બહારનો વ્યૂ ડૉક્ટર રાની શાહ મેમમાં. એન્ડ બહાર બહુ જ એક સુંદર મજાના પક્ષીઓ ચણતા જોવા મળે છે. તો એ જોઈને દિવસ ખૂબ જ સુંદર ગયો છે આજે. તો ચલો મળીએ. હવે આજે મંથનો છેલ્લો દિવસ છે, તો ક્લોઝિંગ માટે કલીગને મળીશું. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ. અત્યારે અમે આવી ગયા છીએ, હું ને મારો કલીગ મેસુ એરિયામાં. એક ડૉક્ટરનો કોલ કરવાનો હતો, તો બંને સાથે આવેલા છીએ. અત્યારે અમે એક ક્લિનિકના વેઇટિંગમાં બેઠા છીએ, જે 2-3 પેશન્ટ છે. તો અત્યારે અમે વેઇટિંગ કરી રહ્યા છીએ. તમારું શું કહેવું? હા, જુઓ ને, મંથનો લાસ્ટ દિવસ છે. અત્યારે વરસાદી વાતાવરણ જામ્યું છે, બહાર વરસાદ ચાલુ છે. ચાલુ કન્ટિન્યુ વરસાદ 1 કલાકથી સતત ચાલુ છે. અહીંયા હવે ફ્રી થઈએ છીએ. આજનો દિવસ તમારો આજ લાસ્ટ કોલ છે ડૉક્ટરને મળવાનો. કાલે પછી નવી શરૂઆત. મળીએ સારું ઘરે જઈએ. ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે અને ઝરમર વરસાદ ચાલુ છે. કેમેરામાં આઈ થિંક દેખાય ખબર નહીં, પણ વરસાદ ધીરે ધીરે હજી ચાલુ જ છે. અને હવે આપણે ઘરે જઈએ, મળીએ ઘરે જઈને. તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ.
હાલો ઉપર ઉપર નીચે કેમ આવો છો ઉપર જવાનું છે હાલો આવે છે ये वाह હાલો ये मत को ये તો હવે આપણે વાળું તૈયાર થઈ ગયું છે પકોડા ચટણી છાશ તો ચલો જમી લઈએ અને મજા કરીએ ચાલુ વરસાદમાં પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે તો મિત્રો આજે વ્લોગનો બીજો દિવસ છે તો અહીંયા પૂરો કરીએ છીએ હર હર મહાદેવ કરીને મળીએ આવતીકાલે સવારે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ